પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને ફરીથી પ્રેમે સલામ. આજના દિવસ માટે તમારી માટે ઈશ્વર તરફથી એક ઇમ્પોર્ટન્ટ મેસેજ છે જે હું શેર કરવા ચાહું છું. આજે રવિવારનો પવિત્ર દિવસ છે અને આજે પ્રભુએ ફરીની એકવાર મને રેપ્ચરનું વિઝન આપ્યું હતું અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું અને ઈશ્વરે મને પ્રેરણા કરી કે હું તમારી સાથે શેર કરું. લગભગ મિડનાઇટ 3 વાગે મારી આંખ ખુલી ગઈ હતી અને મને જલ્દી ઊંઘ નહોતી આવી રહી અને મેં પ્રભુની પાસે માફી માંગતી હતી કે પ્રભુ મારાથી જાણતા કે અજાણતા જે કંઈ ભૂલ થઈ હોય મને ક્ષમા કરો. સવારે ચર્ચમાં જવાનું છે, મને મદદ કરો કે હું જલ્દી સૂઈ શકું. અને ખાસી વાર પછી મને ઊંઘ આવી અને ત્યારબાદ ઈશ્વરે લગભગ સવારે 5:52 5:52 AM ઇન ધ મોર્નિંગ મને વિઝન આપ્યું રેપ્ચરની અંદર અને એની અંદર ઈશ્વરે બહુ જ કહે ને કે ઇમ્પોર્ટન્ટ બાબત મને જણાવી. હું જ્યારે આકાશ તરફ જોઈ રહ્યો છું તો આકાશ એકદમ ડાર્ક ગ્રે કલરની અંદર હોય છે, એકદમ ડાર્ક બ્લેકિશ કલરની અંદર આકાશ જોઉં છું. જાણે કે બહુ જ વરસાદ પડવાનો હોય અને આકાશ ઘેરાઈ ગયું હોય એ રીતના એકદમ ડાર્ક હોય છે અને એમાં છૂટાછવાયા વાદળ હોય છે અને એમાંથી હલકો હલકો પ્રકાશ થોડો થોડો મને દેખાતો હોય છે. અને હું મારા હસબન્ડને જણાવું છું કે સ્પિરિટમાં મને એવું લાગી રહ્યું છે, ઈશ્વર જણાવી રહ્યા છે કે હાલ જ જાણે રેપ્ચર થવાનું છે એમ કરીને. અને મારા હસબન્ડ પણ એલર્ટ થઈ જાય છે અને હું પણ એલર્ટ થઈ જાઉં છું. પરંતુ મનની અંદર એક ડર બી થઈ જાય કે અત્યારે જો પ્રભુ લેવા આવી ગયા તો શું હું ઊંચકાઈશ, શું હું લેવાઈશ કરીને. અને હું પ્રભુને વિનંતી કરું છું કે પ્રભુ તમે મને ને મારા હસબન્ડને બંનેને તમે લઈ જજો. જે ઘડીએ તમે લેવા આવો છો અમને બચાવીને લઈ જજો, તમે ચૂકતા નહીં અમને લઈ જવાનું. અને આત્માની અંદર ઈશ્વર યાદ કરાવે છે કે તું રિપેન્ટ કર એમ કરીને. અને હું ઈશ્વરની માફી માગું છું ફરીથી કે પ્રભુ મારાથી જાણતા અજાણતા જે કંઈ ભૂલ થઈ હોય મને ક્ષમા કરો અને મારું દિલ તમે સાફ કરો, મારું મન ચોખ્ખું કરો, મારા હૃદયની અંદર જે કંઈ નકામી બાબત હોય મને ક્ષમા કરો. અને એક ગીત જાણે કે મારાથી ગવાય છે એમ કરીને, માફી આપો, માફી આપો, માફી માફી માફી. આ સ્પિરિટની અંદર હું સોંગ ગાઈ રહ્યું છું એમ કરીને અને મારી આંખો ખુલી જાય છે અને આ વિઝનમાંથી હું બહાર આવું છું કરીને. પણ એ જે મેં સ્કાય જોઉં છું એ સ્કાય રીતસર મને આત્મામાં એવું ફીલ થાય છે કે ઇટ્સ રેડી ટુ ઓપન. આકાશ ચીરીને પ્રભુ હવે વાદળ પર આવવાની તૈયારી છે, એ ટ્રમ્પેટ વાગવાની તૈયારી છે. અને એટલું બધું સિરિયસ કહેવાય ને કે એને રિયલ જ કહેવાય કરીને. મને જરા પણ એવું નહોતું લાગતું કે હું કોઈ વિઝન કે ડ્રીમ જોઈ રહ્યો છું. એકદમ રિયલ છે. એમ તમારી સાથે હું વાત કરું છું બિલકુલ સ્પિરિટની અંદર ઈશ્વર મારી સાથે એવી જ વાત કરી રહ્યા છે કે એમનું આગમન અતિશય નજીક છે, અતિશય સેકન્ડ્સ ખાલી દૂર છે, સેકન્ડ્સની અંદર. અને એ સેકન્ડ્સ એમની ક્યારે પૂરી થઈ જશે આપણે નથી જાણતા. એટલે જાણે કે આત્મામાં મને કહી રહ્યા છે કે તું હર ઘડીએ તૈયાર રહે અને બીજા લોકોને વોર્ન કર કે લોકો તૈયાર રહે. કારણ કે અત્યારે જે વર્લ્ડની અંદર સિચ્યુએશન બની રહી છે એ દિવસે ને દિવસે બહુ જ ક્રિટિકલ થતી જાય છે. અને કદાચ આપણા ઘર સુધી એ બધી બાબતો ખબર ના પણ પડે કે કઈ હદ સુધી સિચ્યુએશનો વધી ચૂકી છે. જે કંઈ બાબતો પૃથ્વી પર બનવાની છે પ્રભુના આવતા પહેલાં એ દરેક ઘટનાઓ આપણે ન્યૂઝની અંદર જોઈ રહ્યા છે. અને પ્રભુએ કહ્યું છે કે તમે ચિહ્નો જુઓ ને એના પરથી પારખો કે મારું આગમન કેટલું નજીક છે, મારું આવવું કેટલું પાસે છે. એ દ્વાર પર ઊભા છે કરીને. પણ એ ત્યાંથી આપણને લેવા આવતા એ કઈ ઘડીએ આવશે એ આપણે ભલે નથી જાણતા, પણ વારંવાર જ્યારે આવું વિઝનથી રિમાઇન્ડ કરાવે છે કરીને તો આપણે એને લાઇટલી ના લઈએ, આપણે તૈયાર રહીએ. કેમ કે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. મારા આત્માને એટલું બધું અસર કરી ગઈ એ બાબત, કારણ કે મારો સ્પિરિટ શેક કરી રહ્યો હતો, મારું હૃદય શેક કરી રહ્યું હતું કરીને. કારણ કે જ્યારે ઈશ્વર આત્મા સાથે વાત કરે છે ત્યારે એ વસ્તુની ફિલિંગ જે છે એને તમે શબ્દમાં વર્ણવી નથી શકતા, એક્સપ્રેસ નથી કરી શકતા. ફક્ત તમે પોતે ફીલ કરી શકો છો. તે છતાં હું તમને એ વસ્તુ શેર કરું છું કે તમે એ બાબતને લાઇટલી ના લો અને વોર્નિંગને ધ્યાનમાં લો અને તમે વિશ્વાસ કરો કે ખરેખર પ્રભુનું આગમન નજીક છે. તૈયાર રહો.
જે મેં તમને વોર્ન કર્યા છે, મેં તમને જણાવ્યું છે, એમ તમે બીજા લોકોને જણાવો, જેથી એ લોકો એમના પરિવાર સાથે તૈયાર થાય કરીને. કારણ કે અત્યારે આપણી ફરજ એ જ છે કે પોતે તૈયાર થવાનું છે ને બીજાઓને પણ તૈયાર કરવાના છે કરીને. એટલે પ્રભુ ઈસુ જે ઘડીએ લેવા આવે ત્યારે મેક્સિમમ લોકો બ્રાઇડ તરીકે તૈયાર હોય કરીને. એક પણ વ્યક્તિ નાશ પામે એવું પ્રભુ નથી ઈચ્છતા. કારણ કે બાઇબલ એવું કહે છે કે દુષ્ટના મરવાથી પ્રભુને આનંદ થતો નથી કરીને. એટલે કોઈ પણ વ્યક્તિનો નાશ થાય એવું પ્રભુ કદી નથી ઈચ્છતા. માટે આપણી ફરજ છે કે જેટલા લોકોને આપણે કહી શકીએ, વોર્ન કરી શકીએ, કેટલા લોકો તૈયાર થાય પ્રભુના આગમનને માટે. કેમ કે આવનાર સમય એ ખરાબ છે, એ દરેક કમ્યુનિટીના લોકો હવે જાણી રહ્યા છે. અને આપણને તો બાઇબલ દ્વારા એ વસ્તુની ચેતવણી અગાઉથી આપવામાં આવી છે. એટલે આપણે એ બાબતોને વધારે સિરિયસ લઈએ. અને ભલે આપણા જગતની અંદર ઘણા બધા કામ છે, જવાબદારીઓ છે, પણ એની સાથે સાથે પ્રથમ ફોકસ આપણે ઈસુ બાપ ઉપર કરીએ અને ઈસુ બાપની આજ્ઞાઓ છે, એમના વચનોને આધીન રહીએ અને રેડી રહીએ, પ્રિપેર રહીએ કે આપણે હંમેશા જે ઘડીએ પ્રભુ આવે હંમેશા આપણું લાઈફ એવર રેડી હોય કરીને. જેમ એક્ઝામની પ્રિપેરેશન આપણે કરતા હોય છે, કોઈ ઇમ્પોર્ટન્ટ કામ હોય એની પ્રિપેરેશન કરતા હોય છે, એનાથી પણ ઇમ્પોર્ટન્ટ પ્રિપેરેશન આપણે આપણા લાઈફની કરવાની છે. આપણા હૃદયને પ્યોર રાખવાનું છે. બ્રાઇડ એક સ્પોટલેસ ઈશ્વર ચાહે છે, જેના પર કોઈ ડાઘ ના હોય, કોઈ કરશી ના હોય ને, એકદમ